સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગે ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં શેતાજી પોસ્ટર બની રહ્યા છે. શેતાજી ગુડ મોર્નિંગ. તો શેતાજી સવારમાં પોસ્ટર બની રહ્યા છે. ચા પીને આવી ગયો છે અને મમ્મી ગોદડો નાખવા માટે આવી છે. ચા પીન અને ગોદડો વાળી અને ગોદડો નાખવા માટે મમ્મી આવી છે. તો હું એ ચા તો પી લીધો છે. તો દૂધ ભરાવા જવાનું છે અમે. તો દૂધ ભરાવા જવાનું છે. મમ્મીએ સવારમાં ખોણ મૂકી દીધું છે વહેલા. તો મમ્મી તો ઘરમાં છે. મમ્મી ખોણ મૂકી છે, તે તૈયાર થવા આવી ગયું છે. હજી નાખવાનું છે ભાઈ. તો હજી ખોણ બનાવવાનું બાકી છે. ખોણ બનાવવાનું ચાલુ જ છે. તો સવારમાં સૃષ્ટિ આવી છે. તો સૃષ્ટિ તો મને લાગે પાછી ઉઠીને ઊંઘી જાય છે. ઓહો, આમ હું કરે ઊંઘ? અમે શું કામ ઊંઘીએ છીએ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સવારમાં સૃષ્ટિ ઉઠી છે અને ચા પીવાનું બાકી છે. હજી બ્રશ કરવાની બાકી. શું કેવું? બાકી છે ને? બાકી જ છે કતાને. આકાશ તો વાકણ ઊંઘ્યો છે. વાકણ સૃષ્ટિ આવી છે ખાવા માટે. એટલે નાસ્તો કરે છે કે ખાય છે આપણને ખબર નહીં. ખાઈ છે કે? તો સૃષ્ટિ ખાવા આવી છે. ખાવાનું હજી બનાવ્યું નહીં. નહીં બનાવ્યું હજી. તો ખાવાનું બનાવ્યું નહીં. અને સૃષ્ટિ એકલી આ જીની બહેની લઈને આવી હતી. તો જીની બહેની લઈને આવી હતી અને જી ગરમ કરીને વાટકામ કાઢ્યું છે અને ગોળ લાવી છે. એટલે જી અને ગોળ સૃષ્ટિ ખાય છે. એટલે જીને ગોળ લાવી છે. તો જી ગરમ કરીને અને ગોળ લાવી અને હું સૃષ્ટિ કાપે છે ગોળ. તો સરસ મજાનો કાપી રીતે જોઈએ. એકદમ નાનો કાપે છે અને સૃષ્ટિ ખા. સૃષ્ટિના ગાડી આપણે મેળ પડી જાય ખાવાનું. કારણ કે આપણને ભૂખ તો લાગી જ છે. તારે ખાવું પ્રકાશ? તારે નહીં ખાવું? અમારે તો સૃષ્ટિ કાપે છે. સૃષ્ટિ બે ખાઈએ ને સૃષ્ટિ? ફટોફટ કાપ, ભૂખ લાગી છે. જલ્દી કાપજે હે. હા. ઓહો હો. છેલ્લું ઝડપી કાપે રાખજો. ફટોફટ કાપે છે ને. માજી ખાવા માટે બેસી ગયો છે. સૃષ્ટિ તારને ખાવા? સૃષ્ટિ તો ખાઈને જાય. અને પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ એનું શાક બનાવ્યું? કઢી બનાવી છે. તો પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે. શેતાજી તે ખાઈ લીધું? શેતાજીએ તો ખાઈ લીધું. પ્રકાશ બેઠો છે અને હું એ બેહું છું. તો પ્રકાશને 2 જણા બાકી છીએ. તો ખાઈ લઈએ 2 જણા. અમે ખાઈ લીધું અને મમ્મી તો અલગ શાક બનાવે. મમ્મી તારે શેમ અલગ બનાવી? હા, તો મમ્મીએ તો કેરીનું શાક બનાવ્યું છે સ્પેશિયલ એના માટે નહીં. મમ્મી એકલી કેરીનું શાક ખાય. જોરદાર લાગે છે. મારે ખાવું પણ હું ખાઈ લીધું. બીજી વખત ખાઈને એટલે પાછું કેરીનું જ ખાય. તો પ્રકાશને તો માજીને 2 બાટલા ભરે છે. અને મમ્મીએ તો બીજું શાક બનાવ્યું છે. મમ્મીને ખાવાના હજી બાકી છે. એરંડા પેળાય છે અને ત્યાં પેલા સાલ લઈને ગયા દઈશું ને. તો શેતાજીએ બેઠા છે અને પપ્પા દોડી ઉકળા છોડો. પણ એમ તો બે હતું હ. તો કના હું એક જ દાબેલી લાવ્યો તો. એમાં સૃષ્ટિ આવીને બેસી છે. સૃષ્ટિ મને હાલે કે નહીં હાલે? તો સૃષ્ટિ દાબેલી હા કે મૂઠ લાવ્યો તો તને એક જ કીધું લઈ લેવા લે. કીધું સૃષ્ટિ તો હોય ના કરજો. તો એક દાબેલી લાવ્યો છું. તો સૃષ્ટિ તો ખાવા બેસી છે પલંગમાં લઈને. અને મેં સૃષ્ટિ બે થોડું ખાઈ. એમાં તો વધારે નહીં ખાય કારણ કે હું તો ખાઈને આવ્યો છું એટલા માટે. તો સૃષ્ટિ બેસી છે. બહાર તો બધા બોલ્યા પણ બેસી રહ્યા છે. અને સૃષ્ટિ બે ગરમ ખાઈ લીધું. ખેતરમાં આવ્યો તો મમ્મી તો એકન 4 લેશે. 4 તો કોઈ નહીં. તો મમ્મી તો શીખે શોધી લેશે. મમ્મી કોઈ નહીં તો શોધી લેશે. પોટલું થઈ ગયું હવે. પોટલું તો થઈ જ ગયું છે. થોડી કરીને પોટલું કરી દીધું ને ભાઈ. તો મમ્મીએ તો થોડી સાડીને પોટલું તો કરી દીધું. તો ઘેર જ જવાનું છે ને. ગાય દોવાની છે કે? તો ભાઈ ચા મુકાઈ ગયો છે. ચા લાવી એટલે રોટલો લઈને જઈશ. આ તો બધા હવે બેસી રહ્યા છે. પ્રકાશ હવે બેસી રહ્યો છે. પ્રકાશ તો બેઠો છે. અને મમ્મી તો મમ્મી ખોણ બનાવે છે. તો મમ્મી બનાવે છે ખોણ ભેંસો માટે.
તો મમ્મી ખોણ બનાવી રહી છે અને ચા તો મુકાઈ ગયો છે ઓ મૂકી તો મુકાઈ ગયો તો ના ચા તો કમ્પ્લીટ મુકાઈ ગયો છે. પ્રકાશ તો બેઠો તો પેલા બધા તો જઈ રહ્યા છે શૂટિંગ કરવાનું વિચાર રહ્યા છે. તો આ તો લઈને જાય છે પપ્પા ન્યૂઝ જોવો તો ચૂંટણી જાણે તો ચૂંટણી હા સવારે તો ચૂંટણી કાલે છે તો પપ્પા જઈ રહ્યા છે ઇલેક્શન વિશે લાવ તો બધા ચા પીવા માટે બહાર બેસી ગયા છે તો હું થોડો એક ચા પી લઉં પણ ઘઉંના રોટલા થઈ છે શાક પેલી બાજુ વઘારવાનું બાકી છે અને એકણ રોટલા થઈ છે મમ્મી શાક વઘારવા માટે અમે આવે છે તો એકણ હજી રોટલા જ થઈ છે પેલી સાઈડ હજી શાક બાકી જ છે ભાઈ પેલા સુલા મેકવાનું શાક એક જ બાકી છે નહીં તો એક જ રોટલી બાકી છે એક રોટલી થઈ જાય એટલે હોય જ શાક મેળવાનું છે રાત ચૂલા ઉપર તો છે થાય તો એકણ ગયા છે એકણ તો બધા સમાચાર દઈ રહ્યા છે પપ્પાને 3 જણ સૃષ્ટિ તો નેચે બેહીને ફોન ખેદે છે. તો ફાઇનલી ગાઈસ ખાવાનું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. તો ગિલોળીનું શાક બનાવે છે અને દાદાજી ગિલોળીનું શાક લેવા માટે આવ્યા છે. માપનું લેજો બીજું પોકે એવું હો માપનું નકર તો એ વાટકું ભરી લેવો અને બીજો ખાવા માટે રહી જાય તો દાદાજીએ તો શાક તો લઈ લીધું છે અને તો માજી ખાવા માટે બેસી ગયો છે અને એકન પ્રકાશે બેસી ગયો છે જે બાકી છે ખાવાનું હતું અને સૃષ્ટિ તો જાય નહીં ખાવા માટે પ્રકાશ એવો ટેસ્ટ સારું મારે પણ પાણીની બોટલ લઈ જાય છે અને હું એ ખાવા માટે તો બધો ખાવા માટે બેસી ગયો છે અને મસ્ત બનાવે છે ને મારે ખાવાનું છે પણ હું પહેલાં ઘરમાં જઉં કારણ કે IPL જોવા માટે જઉં તો પહેલાં ફ્રીજમાં બાટલો લેતો જાઉં એવું બોલે છે ફ્રીજમાં હું બોલે છે હા ફ્રીજમાં હું બોલે છે એક આ નેસની હા તો બાટલો તો હું લઈ લીધો છે કમ્પ્લીટ તો હું પેલા ઘરમાં ખાવા માટે જઉં છું અને એક વસ્તુ તો ભૂલી ગયો મેન દૂધ લઈ દો લે તાર હું તો ના લઈને જાઉં લે કોઈ રાખ તાન તું લઈને હાલો જોજે ઢોળાય ના તો આ તો માપની ચાલશે કે માપનું ટાઢું એટલે માપનું ટાઢું એટલે ટાઢું જ છે ચલો હું પેલા ઘરમાં ખાવા માટે જાઉં છું કારણ કે તેઓ IPL ચાલુ છે ટીવીમાં એટલા માટે પપ્પાને કીધું છે તે કાઢીને મેળશી પ્રકાશને બધો ખાવા માટે બેસી ગયો છે અને સૃષ્ટિએ પેલા ઘરમાં છે માં મને હવરાજી વાટકો તો ચલો હું તો પેલા ઘરમાં જાઉં છું તો કઈ તારા ઘરમાં આવી ગયો છું અને પપ્પાને વખત ખાવા માટે બેઠા છે તો પપ્પા મેચ ચાલુ કરી ઓ કમ્પ્લીટ બરોબર છે તો સૃષ્ટિ તાર ને ખાવ હા ને ખાવ પણ સૃષ્ટિ કેમ રહેવાની છે હા પપ્પા સૃષ્ટિ કેમ રહેવાની છે શું થયું છે શું લેવું તાર કે હા શું લેવું છે તો સૃષ્ટિ તો રીસાણી છે પણ હવે તો મમ્મીને ખાવા માટે બેસી ગયો છું તો હું એ લઈને આવી ગયો છું બોટલ અને દૂધ તો પ્રકાશ લાવવા એટલે આવી ગયો છું